આજે ગઈકાલનો જે ઘટનાક્રમ હતો, સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલોની અંદર અમે જોયું કે ઉત્તર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, એમાંથી પાટણ જિલ્લાના માનનીય ગેમરભાઈ દેસાઈ પણ હતા, સાથે બનાસકાંઠાના એમપી બેન શ્રી જ્ઞાનીબેન, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર, પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ. આમ જોઈએ તો ઉત્તર ગુજરાતના એકને બાદ કરતા બધા જ જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રીઓ અને એકમાત્ર ધારાસભ્ય કિરીટ પટેલ, સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આ બધા જઈ અને અમને એવા સમાચાર મળ્યા કે માનનીય શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાને હટાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે આપના માધ્યમ થકી અમે ગુજરાતની પ્રજા અને પાટણ જિલ્લાની પ્રજા, ઉત્તર ગુજરાતની પ્રજાને એ વાતથી માહિતગાર કરવા માગીએ છીએ કે લોકલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જ્યારે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આની ટિકિટનો મેન્ડેટ આપવાની સઘળી જવાબદારી જે તે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જે તે વિધાનસભાના પૂર્વ એમએલએ હોય કે ચાલુ એમએલએ હોય, આમને સોંપેલી. ત્યારે આ લોકોએ કોંગ્રેસને મજબૂત જો એમને કરવાનું હિત અહીંયા વસેલું હોત તો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પીએસસી કમિટી છે. આ કમિટીની અંદર જિલ્લાના એમપી આવતા હોય, એક્સ એમપી આવતા હોય, એમએલએ આવતા હોય, એક્સ એમએલએ આવતા હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આવતા હોય, સેલ્ફ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટના વડાઓ આવતા હોય. આવી મહત્ત્વની કમિટીની જ્યારે મિટિંગ થતી હોય છે ને એમાં નક્કી થતું હોય છે. પરંતુ આપને આપણા માધ્યમ થકી હું પાટણ જિલ્લાની અને ઉત્તર ગુજરાતની પ્રજાને જણાવવા માગું છું કે એવી એક પણ બેઠક પીએસસીની થઈ નહીં, જેના કારણે એમને પોતાના અંગત માણસોને જિલ્લાની ટિકિટ હોય, તાલુકાની હોય કે નગરપાલિકાની હોય, અને જેના કારણે હાલ જે કહેવામાં આવ્યું કે 181 તાલુકા પંચાયતની સીટમાંથી ફક્ત 48 બેઠકો મળી છે. 32 જિલ્લા પંચાયતની સીટમાંથી માત્ર 13 બેઠકો મળી છે. નગરપાલિકાની અંદર તમે જુઓ તો પણ સત્તા મેળવી શક્યા નથી. ત્યારે આપના માધ્યમ થકી હું એ કહેવા માગું છું આ લોકોને કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી, ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી. એટલે આજની પીસીમાં પાટણ જિલ્લો અને ઉત્તર ગુજરાતના સૌ કોંગ્રેસી આગેવાનોને હું આ વાતથી માહિતગાર કરવા માગું છું. આપના માધ્યમ થકી એક બીજી વાત કહું કે ગેમરભાઈ દેસાઈ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે 2022ની અંદર જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે પૂર્વ પ્રમુખ તરીકે હું અને બીજા અમારા પૂર્વ પ્રમુખ શંકરજી ઠાકોર અમે એમને બોલાયા કે ભાઈ આપણી જિલ્લા પંચાયતની 32 સીટો તમે 32 માણસ મૂકી દો. તેમ છતાં એમને કોઈ કામ કર્યું નહીં. અને જ્યારે સંગઠનનું કામ કરવાનું હોય ત્યારે એ માતાજીની આસ્થા મને પણ આસ્થા છે, હું પણ માતાજીને માનું છું. એવા કિંમતી સમય અમને ભૂવાપણામાં કાઢી જેના પરિણામે આપ જોઈ શકો છો કે રિઝલ્ટ મળ્યું નથી. જ્યારે બીજી બાબત, જ્યારે કિરીટભાઈ પટેલ એવું કહેતા હોય કે જ્યારે અમારા
પાટીદાર સમાજથી તો મત મળવાના નથી, ત્યારે હું એમને આપના માધ્યમ થકી કહેવા માગું છું કે મિસ્ટર કિરીટ પટેલ, જ્યારે અમે 80,000 વોટ તમને આપતા હોઈએ, 80,000 વોટના અમે માલિક છીએ, ત્યારે તમે અમારા ઠાકોર સમાજના ઉદ્યોગપતિ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરને 20,000 વોટ પણ ના અપાવી શકો, ત્યારે આપને અમે કહેવા માગીએ છીએ કે ફક્ત ઠાકોરોનો ઉપયોગ વોટ લેવા જ આપણે કરવાનો હોય તો એવું રાજકારણ અમારે કરવાનું નથી. આવનાર સમયની અંદર અમે અમિતભાઈ ચાવડાના સમર્થનની અંદર આવેદનપત્ર લઈને માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ માનનીય મલ્લિકાર્જુન ખડગે સાહેબને પણ ટૂંક સમયમાં મળશું, જેની આપના માધ્યમ થકી સૌને જાણ કરીએ છીએ.